હલો ચાલો ઓકે હવે લાસ્ટ ટાઈમ આપણે જે ચર્ચા મેક્સ પ્લાન્ક યુજીન્સ આલ્બર્ટ આઇન્સ્ટાઈન વગેરેની મદદથી જે કંઈ કામ કર્યું હવે થોડાક બે એક સિટિંગ છે ને થોડાક મજા ન આવે એવા છે, થોડુંક ભેળવી નાખેલું છે ટેક્સ્ટ બુકની અંદર, બરાબર. પણ હવે ટેક્સ્ટ બુકમાં આપેલું છે ને એનો ભાગ છે એટલે આપણે ચાલવું પડશે એની અંદર, બરાબર. બાકી એમાં છે ને એટલી મજા નથી. ઠીક છે, લગભગ સમજો કે 3-4 પોઈન્ટ સુધી બરાબર થોડુંક ઓકવર્ડ છે, પછી પાછું આ ચેપ્ટર બરાબર રંગ પકડશે, બરાબર. ત્યારે ચિંતા ન કરતા, તમે દરેક વાત બરાબર ઘુસાડીને રહીશ મગજની અંદર. ચાલો, હવે અહીંયા લખે છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ, જે આપણે એક જ થિયરીની અંદર બધી જ રીતે આપણે બતાવ્યું છે, બરાબર. E = hc/λ સૂત્ર લાવ્યા હતા, બરાબર. અને પછી એક આઇન્સ્ટાઈન ઊર્જા માટે Ne = nhc/λ, બરાબર. આ બધી વ્યવસ્થા આપણે હલો હા અવાજ છોડે છે, એક મિનિટ. બોલો, ચાલો. હલો હા ઓકે. તો E = hc/λ, Ne = nhc/λ, બરાબર. આવી વાતો આપણે કહી છે. હવે આજે એમ લખે છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ, બરાબર. આ આપણે ક્લિયર કરવાનું છે ભાઈ, બધા અનમ્યુટ છે. હલો 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 હા, અવાજ ક્લિયર છે? હા ઓકે, ચાલો. ઓકે ઓકે. હવે એનો તરંગ સ્વભાવ એને આ લોકો અહીંયા રજૂ કરે છે, અને પછી કણ પ્રકૃતિ પાછી સાબિત કરવાની છે એને, એટલે આ બધું આપણે કરી ચૂકેલા છે. પણ આ લોકોએ આડેધડ અનબેલેન્સિંગ મેટર આખી આપેલી છે, છતાં આપણે ટેક્સ્ટબુકને ફોલો કરીએ. જરા ટેક્સ્ટબુક પર નજર રાખજો. ચાલો, વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ, કમસે કમ આટલું આજે આપણે ક્લિયર કરી લઈએ. જેમ્સ મેક્સવેલ સૌપ્રથમ હતા કે જેમણે સ્થૂળદર્શી સ્તરે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક અને ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયાને વિગતવાર સમજ્યા, બરાબર. વિદ્યુતીય લક્ષણ, ચુંબકીય લક્ષણ, વીજભારિત કણ, બરાબર, તેઓની કઈ કનેક્ટિવિટી આખી, બરાબર, આ મેક્સવેલ નામની વ્યક્તિએ રજૂ, બરાબર છે. ચાલો, આ તેમણે સૂચવ્યું કે જ્યારે વિદ્યુતીય રીતે ભારિત કણો પ્રવેગ હેઠળ ઘૂમે ત્યારે એકાંતરિત રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને પારગમિત અવકાશ, બરાબર. જ્યારે વીજ ભારિત કણ, મગજમાં બેસાડજો, જ્યારે વીજ ભારિત કણ, જોજો કોમ્પ્લિકેટેડ પોઈન્ટ છે 3-4, એટલે કોમ્પ્લિકેટેડ કઈ જ નથી, ટેક્સ્ટબુક ત્યાં બગાડેલા છે, બરાબર. પણ આપણે ટેક્સ્ટબુકને ફોલો કરવું પડે છે, એ મજબૂરી છે, સમજો. બાકી બહુ સીધી સટ વાતો છે આની અંદર, કઈ બીજું છે નહીં, બરાબર. ચાલો, તો વીજભારિત કણ જ્યારે ગતિ કરે ત્યારે તેમાંથી એમ કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરાબર. જો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય અને વિરુદ્ધ ગતિ કરતા હોય તો જ પેલો સહસંયોજક બંધ બને, આપણે એની વાત, બરાબર. હું તમને એક દિવસે
બંધના પ્રકાર બધા જણાવી દઈશ. બંધના પ્રકાર, કેટલા પ્રકારના જોડાણ રસાયણશાસ્ત્રમાં શક્ય છે, આ બધા જોડાણ હું તમને બતાવી દઈશ. અત્યારે ગણતરી ખાલી આપી દો. સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ, આયનીય બંધ, ધાત્વિક બંધ, હાઇડ્રોજન બંધ અને વાન્ડર વાલ્સ બંધ. 6 પ્રકારના જોડાણ રસાયણશાસ્ત્રમાં શક્ય છે. એક સેશન જ આખું આનું લઈ લઈશ કે આ 6 જોડાણ શું છે, બરાબર, કેવી રીતે બને છે, કેવી રીતે તૈયાર થાય છે, શું છે. એક સેશન આખું આ બોન્ડિંગનું હશે, બરાબર. આજે આ થોડા વાહિયાત પોઈન્ટને આપણે આગળ વધારીએ છીએ. આ ક્ષેત્રો તરંગ તરીકે પારગમિત થાય અને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે, બરાબર. આ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર તરંગ સ્વરૂપે પારગમિત થાય, બરાબર. જે ઉદ્ભવે છે તરંગ સ્વરૂપે પારગમિત થાય અને એને વિદ્યુત ચુંબકીય વિકિરણો તરીકે ઓળખવામાં, બરાબર છે. વિદ્યુત ચુંબકીય વિકિરણો કેમ? વિદ્યુત ભારવાળા તરંગો છે અને ચુંબકીય પ્રકૃતિ પણ ધરાવનારા તરંગો છે. ક્યાંથી ઉદ્ભવ્યા? વીજભારિત કણની ગતિના કારણે ઉદ્ભવતા વિદ્યુતીય અને ચુંબકીય તરંગો, એટલે વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા ધરાવતા તરંગો, એટલે એને વિદ્યુત ચુંબકીય વિકિરણથી ઓળખવામાં આવે, બરાબર. થોડુંક વિચિત્ર છે, મગજને આજે જરા ઠેકાણે રાખજો, બરાબર. અને કોઈ પોઈન્ટમાં થોડીક ન સમજ પડે કે સહેજ અપડાઉન થાય ને તો મગજને બહુ ચલિત નહીં કરવાનું, બરાબર. શાંતિથી વિચાર કરીને કામ કરવાનું. સાયન્સ છે આ, બરાબર. એટલી બધી ઉતાવળ ન કરવી, મને ના સમજાયું, આ થયું, તે થયું, ટેન્શનમાં આવું ન કરવું, બરાબર. શાંતિથી વિચાર. ચાલો, આ પોઈન્ટ શું કહે છે તમને હું ફરી એક વાર સાંભળો કે જ્યારે કોઈ વીજભારિત કણો, બરાબર, એક ગતિમાં હોય, ઓકે, એક ગતિમાં હોય તો એમાંથી 2 ક્ષેત્રો ઉદ્ભવે, બરાબર. એક વિદ્યુતીય ક્ષેત્ર પણ ઉદ્ભવે અને એક ચુંબકીય ક્ષેત્ર પણ. અને આ ક્ષેત્ર જે ઉદ્ભવે છે એ પોતે તરંગ ગતિ કરતા હોય છે. વિદ્યુતીય ક્ષેત્ર પણ તરંગગતીય હોય, ચુંબકીય ક્ષેત્ર પણ તરંગગતીય હોય. અને આ જે વિકિરણો, તરંગો જે ઉદ્ભવ્યા એને વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા વિદ્યુત ચુંબકીય તરંગોથી ઓળખવામાં આવે છે, બરાબર. આપણે આ પરમાણુની રચના સમજવા માટે આ બધું સમજવું જરૂરી છે, તમે સમજી લેજો. ચાલો, પ્રથમ, પ્રકાશ એ વિકિરણનું એક સ્વરૂપ છે તે ઘણા સમયથી જાણીતું છે. પ્રકાશ અને તેનો સ્વભાવ આદિકાળથી જાણીતો છે. અગાઉના સમયમાં, ન્યૂટનના સમયમાં પ્રકાશ કણોનો બનેલો છે તેમ માનવામાં આવે. મેક્સ પ્લાન્કે કીધેલું ભૂતકાળની અંદર કે પ્રકાશ એ કણોનો બનેલો છે, બરાબર. આ પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું એક સારામાં સારું ઉદાહરણ છે અને એક કણોનો બનેલો છે એમ આદિકાળમાં ન્યૂટનના સમયમાં માનવામાં આવતું હતું. જે મેક્સ પ્લાન્ક દ્વારા મેં તમને કીધેલું કે પેલું ઉદ્ગમ સ્થાન એકબીજાને પાસિંગ કરે અને એક કણ પ્રકૃતિ ધરાવે છે એવું આપણે માનવાનું છે. 19મી સદીમાં પ્રકાશની તરંગ પ્રકૃતિ પણ પ્રસ્થાપિત થઈ. હવે એ કેવી રીતે પ્રસ્થાપિત થયેલી એ પણ મેં તમને કીધેલું કે ભાઈ હ્યુજિન્સ નામની વ્યક્તિએ જોયેલું કે વિવર્તન અને વ્યતિકરણ થાય છે અને વિવર્તન અને વ્યતિકરણ જો થતું હશે તો એ તરંગ પ્રકૃતિ ધરાવતા હોય તો હશે, બરાબર. બધું ગોળ 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 એ બધું ફેરવીને ક્યાંય ને ક્યાંય. ચાલો, મેક્સવેલ ફરીવાર સૌપ્રથમ હતા જેમણે જણાવ્યું કે પ્રકાશના તરંગો આંદોલન કરતા વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલા છે. પ્રકાશના તરંગો પણ વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા ધરાવે છે, બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગની ગતિ ઘણી જટિલ હોવાથી આપણે અહીંયા તેના કેટલાક સરળ ગુણધર્મોને આપણે શીખવાના છીએ, બરાબર. કે વિદ્યુત ચુંબકીય વિકિરણની આ બહુ મેટર આખી બહુ જટિલ છે, બરાબર. તેને આપણે થોડું સમજવાનું છે અત્યારે. ચાલો, નંબર 1,
સાંભળજો બરાબર. હા, નંબર 1, આંદોલન કરતા ભારવાળા કણો દ્વારા ઉત્પાદિત આંદોલનીય વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે. બરાબર સાંભળજો. અને તરંગના સંચરણની દિશાને પણ લંબ હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગનું સરળ ચિત્ર અહીંયા આકૃતિમાં આપેલું છે. જો આ આપણા યામ હોય, બરાબર, x y ને z યામ પકડી આપો, અને z યામ કો, અને x y અને x યામ કો, અને z યામ કો, અને y યામ કો, તો જો આ ચુંબકીય ક્ષેત્રનું પારગમન હોય, આ તમારા સંચરણની દિશા એને લંબ, બરાબર, તો વિદ્યુતીય ક્ષેત્રનું પારગમન આવું એ પણ લંબ, અને બંને પાછા એકબીજાને બિલંબ. બંને પાછા એકબીજાને બિલંબ. આ પારગમનની દિશા હોય તો માનું કે વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એના તરંગો આમ જતા હોય, તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એના તરંગો આમ જતા. એટલે આને આમ પણ લંબ, આમ પણ લંબ, અને બંને એકબીજાને પણ લંબ. બરાબર, આવી કઈ વાત છે. ચાલો, અવાજના અથવા પાણીના તરંગોની જેમ વિદ્યુત ચુંબકીય તરંગોને મધ્યમની જરૂર હોતી, એને મધ્યમની જરૂર નથી હોતી. શૂન્ય અવકાશમાં પણ તે ગતિ કરે છે. બરાબર, આપણે અત્યારે પ્રકાશની જ વાત કરી રહેલા છે, એમ તમે સમજો. બરાબર, કે પ્રકાશના કણો જ્યારે ગતિ કરતા હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર પણ ઉદ્ભવે, વિદ્યુતીય ક્ષેત્ર પણ ઉદ્ભવે, અને બંનેના પારગમનની દિશાને બંને લંબ હોય ને એકબીજાને પણ બંને લંબ. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય, બરાબર, અને જે ગમનની દિશા છે એને પણ લંબ હોય ને એકબીજાને પણ લંબ. જોજે મેટર થોડી કોમ્પ્લિકેટેડ છે, થોડું વિચિત્ર કામ છે આ. જરા શાંતિથી એને સમજજો, વિચારજો, વાંચજો. ચાલો, તો કે અવાજ અથવા પાણીના તરંગોની જેમ એને માધ્યમની જરૂર નથી. પ્રકાશ શૂન્ય અવકાશમાં પણ ગતિ કરે છે. હવે એ ઘણી સારી રીતે પ્રસ્થાપિત થયું કે વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા બધા પ્રકારના હોય છે. ઘણા બધા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો હોય છે, જે એકબીજાથી તેમની તરંગ લંબાઈ તથા આવૃત્તિથી અલગ પડે છે. તરંગ લંબાઈ તથા આવૃત્તિ સમજી શકો છો. તરંગ લંબાઈ ક્રમિક ગર્તન સમૂહ વચ્ચેની લંબાઈ, આવૃત્તિ 1 સેકન્ડમાં એક બિંદુએથી પસાર થતા તરંગોની સંખ્યા. બરાબર, આ દ્રષ્ટિએ અલગ અલગ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો પ્રાપ્ત થાય છે. ચાલો, આ એવી રચના કરે છે કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ એને કહેવાય. વર્ણપટ શબ્દ કેમ? ઘણા બધા વિદ્યુત ચુંબકીય વિકિરણો પ્રાપ્ત થયા કે જેઓની તરંગ લંબાઈ અને આવૃત્તિની દ્રષ્ટિએ તેઓ જુદા જુદા પડતા. બરાબર, જુદા જુદા પડતા. ચાલો, વર્ણપટના જુદા જુદા ભાગોને જુદા જુદા નામથી ઓળખવામાં આવે. રેડિયો આવૃત્તિ ક્ષેત્ર 10⁶ હર્ટ્ઝ. હર્ટ્ઝ એ આવૃત્તિનો એકમ છે. હર્ટ્ઝ, હર્ટ્ઝ એટલે સેકન્ડ ઇનવર્સ. 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા જો 10⁶ હોય, બરાબર, તો એ રેડિયો ફ્રીક્વન્સી કહેવાય. ધ્યાન રાખજો, તેનો ઉપયોગ રેડિયો પ્રસારણમાં થાય છે. સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર માઇક્રોવેવ્સ 10⁻10 હર્ટ્ઝ, બરાબર, થોડી આવૃત્તિ વધારે તો એ માઇક્રોવેવ્સ કહેવાય. નો ઉપયોગ રડારમાં, રડાર સમજતા છો, બરાબર, કે અવકાશમાં આપણા જે સંરક્ષણ ના વિભાગમાં જે રડાર હોય, બરાબર, કે અવકાશમાં ક્યાંક આપણા વિસ્તારમાં ક્યાંક પ્રવેશી નથી રહ્યું ને એ જાણવા માટેનું જે સાધન છે એને રડાર કહેવાય. બરાબર, તો એના માટે આ 10⁻10 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આવૃત્તિ વાળા આવા વિદ્યુત ચુંબકીય વિકિરણોની મદદથી, બરાબર, માહિતી પ્રાપ્ત કરવામાં આવે. ચાલો, પારરક્ત ક્ષેત્રનો ઉપયોગ 10⁻13 હર્ટ્ઝ 10⁻13 આ પારરક્ત છે, બરાબર, ઇન્ફ્રારેડ જેને કહેવાય. ઇન્ફ્રારેડ, આમ બધા આ પ્રકાશીય સ્વરૂપો છે. આ બધા
બરાબર, પણ બધા આપણે જોઈ શકતા નથી. આપણી જોવાની ક્ષમતા પ્રમાણે અમુક જ આવૃત્તિ, અમુક જ તરંગ લંબાઈ આપણે જોઈ શકીએ છીએ. બસ કેટલા જોડાયા છે? 46. તો અમુક જ આપણે જોઈ શકતા હોય છે. બરાબર, આપણો દ્રશ્ય પ્રકાશ તરંગ લંબાઈ હમણાં આવશે. બરાબર, પણ જો તમને કહ્યું કુદરત ની માહિતી એ કંઈક અલગ છે. આ પાર રક્તની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે એવું કહેવાય છે કે મધમાખીને પાર રક્ત દેખાય છે. મધમાખીને પાર રક્ત દેખાય છે. બરાબર, રસાયણશાસ્ત્ર શું છે? રસાયણશાસ્ત્ર એ થોડી વાતો પણ સાથે કરતા આવીએ અને કંઈક મજાની વાતો પણ સાથે ઉચકતા જઈએ. સાંભળજો છો, મધમાખીની વાત નીકળી છે. બરાબર, તો થોડીક ચર્ચા આપણે ત્યાં શું વિજ્ઞાન છે એની પણ કહીએ. બરાબર, થોડુંક જનરલ નોલેજ પણ હોવું જોઈએ. વિજ્ઞાનના માણસે આપણી આસપાસનું વિજ્ઞાન જો આપણે ન જાણતા હોય, બરાબર, તો આપણે સાયન્સના માણસ નથી. તમે કુદરતની રચના છો. બરાબર, વિજ્ઞાન જ્યાં પૂર્ણ થાય ત્યાંથી ભગવાન છે. અત્યારે કોરોના મહામારી છે, વિજ્ઞાન કશું હમણાં કરી નથી શકતું. બરાબર, એ કરશે પણ કુદરત બતાવે કે છે, પછી વિજ્ઞાન એનો ઇલાજ કરે, એ જુદી વાત છે. મધમાખી આપણને મધ આપે જે શુદ્ધ ગ્લુકોઝનું સ્વરૂપ છે. આપણું આયુર્વેદિક શાસ્ત્ર બરાબર મધને બહુ પ્રાધાન્ય આપે છે. અને આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જે આપણા પંચામૃત જે 5 મૂળભૂત ભગવાનને ચડાવવાના દ્રવ્યો છે એમાં શર્કરાના ભાગરૂપે બરાબર મધનો જે આપણને મધ મળે. પણ જોજો, મધમાખી એક કુદરતે ઘાતક બને છે. આ જાણવા જેવું સાયન્સ છે. મધમાખી કુદરતે ઘાતક બનાવી છે. એને અડી ન શકાય નહીં તો પ્રોબ્લેમ. અમુક મધમાખીઓ તો એવી આવે છે કે માણસને મારી પણ નાખે. એટલી લાંબી સૂળ હોય છે, પાણીમાં ડૂબી જાય ને તો ઉપર ફર્યા કરે, પેલો માણસ બહાર નીકળે ને પટાક દઈને સૂળમાં. પણ તમે કુદરતની વ્યવસ્થા જુઓ, આ ઘાતક જ્ઞાતિ છૂટી છવાઈ નથી. એ એક બંચમાં હોય છે. બંચ, આ કુદરતની વ્યવસ્થા છે કે બંચમાં છે તો તમે એનાથી ચેતીને રહો ને. એક જ જગ્યાએ હોય, બાકી 4 તમારા ઘરમાં બેસેલી હોય, 4 દાદર પર બેસેલી હોય, 5 રસોડામાં હોય, કેવી તકલીફ પડે? પણ કુદરતે વ્યવસ્થા આપી કે એને બંચમાં, તો કે એને બંચમાં રાખવા માટે એક મધમાખી, જેને રાણી મધમાખી કહેવાય, આ રાણી મધમાખી પાસે ડિસ્પારલુરે નામનો એક આલ્ડીહાઇડ હોય છે. આ સાયન્સ હોય, ડિસ્પારલુરે નામનો એક આલ્ડીહાઇડ હોય છે. અને આ આલ્ડીહાઇડની સુગંધને બધી મધમાખીઓ ફોલો. એટલે જ્યાં રાણી મધમાખી જઈને બેસે ત્યાં જઈને બાકીની બધી મધમાખીઓ બેસે. એટલે આ ઘાતક જ્ઞાતિ બરાબર બીજા બધી જે પ્રજાતિઓ છે એને નુકસાન ન પહોંચે. આ બધી કુદરતની વ્યવસ્થાઓ છે. તો આ પાર રક્ત જે તરંગો છે એ મધમાખી જોઈ શકે. અલ્ટ્રાવાયોલેટ યુવી પારજાંબી 10⁻16 જે સૂર્યના કિરણનો એક ઘટક છે, અને થોડોક જ ભાગ 10⁻15 હર્ટ્ઝ જેને આપણે સામાન્ય રીતે દ્રશ્યમાન પ્રકાશ કહીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ. બરાબર, એવો ગાળો બહુ જ ઓછો છે. 10⁻15 હર્ટ્ઝ ની આજુબાજુની આવૃત્તિ બરાબર આપણા દ્રશ્યમાન વિભાગની અંદર આવે છે માનવમાં. બરાબર, આ વિદ્યુત ચુંબકીય વિકિરણો ને આપણે જોઈ શકીએ છીએ. બરાબર, બાકી આ યુવી આઈઆર બરાબર આ રડારના વેવ્સ, રેડિયો વેવ્સ આપણે જોઈ શકીએ. ચાલો, આ એક એવો ભાગ છે
કે જેને આપણી આંખો જોઈ શકે અથવા પારખી શકે, દ્રશ્યમાન ન હોય તેવા વિકિરણની પરખ માટે ખાસ સાધનોની જરૂર પડે. અન્ય સાધનોથી તમે બરાબર તમારા દ્રશ્યમાન વિભાગમાં ન આવતા હોય એવા પ્રકાશને કે એવા વિદ્યુત ચુંબકીય વિકિરણોને તમે જોઈ શકો ખરા, પણ સામાન્ય સંજોગોની અંદર બરાબર આપણે જે દ્રશ્ય પ્રકાશ હોય એને જ આપણે જોઈ શકીએ. ચાલો, વિદ્યુત ચુંબકીય વિકિરણને રજૂ કરવા માટે જુદા જુદા પ્રકારના એકમોની જરૂર. બરાબર, આ વિકિરણોની લાક્ષણિકતા તેમના ગુણધર્મો જેવા કે આવૃત્તિ ન્યુ અને તરંગ લંબાઈ લેમ્બડા. આના વિશે આગલા લેક્ચરોની અંદર મેં તમને કહી દીધું છે, એટલે બહુ માથાકૂટ હવે કરવાની નથી. બરાબર, આજે આપણે આ એક થોડો ફાલતુ પોઈન્ટ છે એને પતાવો છે, અને તમે જરા આજે એને વ્યવસ્થિત તમે રીડિંગ કરો. બરાબર, વ્યવસ્થિત તમે એને રીડિંગ કરો, સાથે સાથે તમને હું કંઈ જનરલ સાયન્સની વાતો, બરાબર, આવી વાતો પણ કરતા રહીશું ક્યારેક ક્યારેક. બરાબર, જેમ કે આ મધમાખીની વાત કરી કે રાણી મધમાખી પાસે ડિસ્પાર્યુલિન નામનું દ્રવ્ય હોય, બરાબર, જે સુગંધના કારણે 2 માઇલ જેટલી પણ બીજી મધમાખી દૂર હોય ને તો પણ એને ખબર પડે કે રાણી મધમાખી અહીંયા છે અને એને ત્યાં જવાનું છે. બરાબર, આ બધી કુદરતની કારણ છે. ચાલો, તો આવૃત્તિ ન્યુ અને તરંગ લંબાઈ લેમ્બડા, બરાબર, આવા કેટલાક ફેક્ટર્સ છે કે જેના વડે આપણે આ વિદ્યુત ચુંબકીય વિકિરણોનો કોઈક અંદાજ કરી શકીએ. અત્યારે જે આપણે આ 10ની ઘાતમાં જે વાત કરી એ હર્ટ્ઝ એ આવૃત્તિનો એકમ છે. હર્ટ્ઝ અને એનો અર્થ સેકન્ડ ઇનવર્સ આવો થાય છે. સેકન્ડ ઇનવર્સ એટલે 1 સેકન્ડમાં એક બિંદુએથી પસાર થતા તરંગોની સંખ્યા. એક દીર્ઘ હર્ટ્ઝ નામની વ્યક્તિના બારમાં એને h નીચે z આ આવૃત્તિનો એકમ લખવાનો. આપણે વિચાર કરીએ કે આ બધું પ્રકાશની ને આ બધી વાતોને શું જરૂરિયાત શું છે, આપણે કેવા કામ કરી રહ્યા છીએ. બરાબર, તો કે ભાઈ પરમાણુની રચનાને સમજવા માટે આ વિદ્યુત ચુંબકીય વિકિરણો એટલે કે પ્રકાશનું સ્વરૂપ જાણવું જરૂરી છે. પ્રકાશ દ્વારા તમે પરમાણુમાં રહેલી ઘણી બધી ઘટકોને તમે જાણી શકશો. બરાબર, જેમ કે મેં તમને લાસ્ટ ટાઈમ કીધું કે ફોટો ઇલેક્ટ્રિક અસર થઈ, ઇલેક્ટ્રોનનું સ્થાન પેલા પ્રકાશના કણે લીધું. બરાબર, તો આનો અર્થ એવો થયો કે પ્રકાશનો કણ અને ઇલેક્ટ્રોન નામના કણની સાઇઝ સરખી હોવી જોઈએ. જો પ્રકાશના કણો તરંગ ગતિ કરતા હોય તો ઇલેક્ટ્રોન પણ ગતિ દરમિયાન તરંગ ગતિ કરતો હોવો જોઈએ. બરાબર, આવા બધા અનુમાનો માટે, બરાબર, એટલા માટે આપણે આ બધું સમજવું અનિવાર્ય છે. બરાબર, લગભગ કાલનો થોડો પોઈન્ટ થોડું 2-3 સિટિંગ મુશ્કેલી ના રહેશે, હું તમને ચોખ્ખી વાત કરી દઉં છું. ચાલો, આવૃત્તિ ન્યુનો એકમ હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ વૈજ્ઞાનિક હેનરિચ હર્ટ્ઝ નામ પરથી લીધેલો છે. તેની વ્યાખ્યા આપી શકાય કે 1 સેકન્ડમાં એક બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા. અને આપણે જોયું કે આ બેનો વ્યસ્ત સંબંધ છે. બરાબર, જો લેમ્બડા મોટી તો ન્યુ ઓછો, લેમ્બડા નાની તો ન્યુ. બરાબર, એટલે એકબીજા જોડે વ્યસ્ત સંબંધ. બરાબર, તો તરંગોની ઓળખ માટે આવૃત્તિનો ઉપયોગ કરી શકાય. બીજું તરંગ લંબાઈનો પણ ઉપયોગ કરી શકાય. 5 મિનિટ આપણી પાસે છે. બરાબર, અને આજની વિગત આપણે અહીંયા બતાવી છે. ચાલો, તરંગ લંબાઈ માટેનો એકમ જરૂરી બને. તમે જાણો છો કે SI એકમ મીટર છે અને વિદ્યુત ચુંબકીય વિકિરણ જુદા જુદા પ્રકારના તરંગો ધરાવે. બરાબર, જે ઘણી બધી ઘણી નાની તરંગ લંબાઈ. આથી તેના નાના એકમોનો ઉપયોગ પણ નેનોમીટર, પિકોમીટર, બરાબર, આવા એકમોનો ઉપયોગ પણ થાય. બાકી ખરેખર જો SI માં માપવું હોય તો લેમ્બડા આ તરંગ લંબાઈ એક ક્રમિક ગર્ત અને શૂન્ય વચ્ચેનું અંતર નિયમ પ્રમાણે મીટરમાં મપાય, પણ નાના એકમો દ્વારા પણ રજૂ કરી શકાય કારણ કે આ મૂલ્યો ખૂબ જ નાના હોય છે.
બરાબર, એટલે નેનોમીટર છે, પિકોમીટર છે, એંગસ્ટ્રોમ છે, બરાબર. જનરલી વ્યવહારિક એકમ એંગસ્ટ્રોમ છે, હું તમને કહી દઉં. 10⁻⁻10 મીટર, મીટરનો 10⁻10 ઘાતનો ભાગ અને 10⁻9 ઘાતનો ભાગ એ નેનો, 10⁻12 ઘાતનો ભાગ એ પીકો, બરાબર. મીટરનો ઘણો નાનો, બરાબર. તો આવા બધા એકમોની અંદર, બરાબર, તરંગ લંબાઈ માપી શકાય. આકૃતિમાં જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો જે એકબીજાના તરંગ લંબાઈ અને આવૃત્તિમાં જુદા પડે છે તે દર્શાવેલા છે. અહીંયા આપણે જોઈશું અત્યારે, બરાબર. ચાલો, શૂન્ય અવકાશમાં બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો કે તરંગ લંબાઈ કે આવૃત્તિને ધ્યાનમાં લીધા વગર સરખી જ ગતિએ મુસાફરી 5 સરખી જ ગતિએ મુસાફરી, શૂન્ય અવકાશમાં બધા સરખી જ ગતિ કરે એ પછી એની આવૃત્તિ તરંગ લંબાઈ કશું જોવામાં ના આવે શૂન્ય અવકાશ, બરાબર. તેનું મૂલ્ય 3.0 ગુણ્યા 10⁸ મીટર સેકન્ડ. શૂન્ય અવકાશમાં તમામ વિદ્યુત ચુંબકીય વિકિરણો, ફરીથી યાર વિદ્યુત ચુંબકીય વિકિરણો સમજો, જ્યારે વીજભારિત કણ પ્રવેગિત થાય ત્યારે તેમાંથી ઉદ્ભવતા તરંગો એ વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય કે જે વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા ધરાવનારા તરંગો છે, એને વિદ્યુત ચુંબકીય વિકિરણો કહેવામાં આવે છે. અને તેઓ એનું એક સારું ઉદાહરણ પ્રકાશ. તમે વિચારીને જુઓ કે તમારા ઘરમાં લાઈટ સળગતી હોય તો એ સળગવા પાછળનું કારણ છે કે તમારા ઘરમાં જે જીઈબી માંથી કનેક્શન આવે છે એમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, એ ઇલેક્ટ્રોન વીજભારિત કણ આવીને વહીને જાય છે, એના કારણે આ વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉદ્ભવે છે ને તમારા ઘરમાં પ્રકાશ પડે છે. એટલે વીજભારિત કણ ગતિમાં હોય ત્યારે ઉદ્ભવતા તરંગો એ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે કે જે પોતે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક બંને ફિલ્ડ ધરાવતા હોય છે. આ ધ્યાન રાખો, આ ઘોટાળાવાળો પોર્શન છે ખરેખર, પણ થોડુંક જરા દિમાગથી કામ લેશો તો વાંધો નહીં આવે. ચાલો, તે 3.0 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ થી પછી એ તમારા રેડિયો વેવ્સ હોય, અલ્ટ્રાવાયોલેટ હોય, આઈઆર હોય, રડાર માટેના હોય કે દ્રશ્યમાન, શૂન્ય અવકાશમાં બધાનો વેગ એક સમાન છે. આ ધ્યાન રાખો. જે 2.997925 એક્ઝેક્ટલી 2.997925 ગુણ્યા 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ જેટલો છે, એટલે આ નિયરલી 3 m, એટલે 3 કરી દીધા, બરાબર. બાકી એક્ઝેક્ટ આટલા m, બરાબર, આટલા મીટર પર સેકન્ડ. ચાલો, પ્રકાશની ગતિ કહેવામાં આવે છે તેને c સંજ્ઞા, બરાબર. એટલે આ અચળ છે ભાઈ. શૂન્ય અવકાશમાં પ્રકાશની ગતિ અચળ. પ્રકાશની એટલે તમામ રેડિયો એક્ટિવ તમારા વિદ્યુત ચુંબકીય વિકિરણો, બરાબર. એ તરંગ લંબાઈને આવૃત્તિ જુદી જુદી હોય તો શૂન્ય અવકાશની અંદર તેઓનો વેગ, બરાબર, બિલકુલ સરખો છે. આવૃત્તિ ન્યુ, તરંગ લંબાઈ લેમ્બડા, પ્રકાશની ગતિ વચ્ચેનો સંબંધ કંઈક અહીંયા આપેલો છે કે અહીં લખે છે કે c બરાબર ન્યુ ઇન્ટુ લેમ્બડા, બરાબર. જે આપણે ક્યારની વાત કરી ચૂકેલા છે કે ન્યુ બરાબર c બાય લેમ્બડા, આપેલું સૂત્ર મેં તમને, બરાબર. હવે તમે સમજો, ઉભા રહેજો, બરાબર. હું લાવી ના કઈ નહીં, સમય પતી જશે, રહેશે તો રહેશે. c બરાબર ન્યુ બાય લેમ્બડા. c કેટલો? તો કે શૂન્ય અવકાશમાં અચળ. સમજી ગયા? બરાબર. c કેટલો? તો કે શૂન્ય અવકાશમાં કણ ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. હવે મારી વાત, ન્યુ જો આવૃત્તિ વધારે હોય, ઓકે, તો તરંગ લંબાઈ ટૂંકી, અને જો આવૃત્તિ ઓછી હોય તો તરંગ લંબાઈ લાંબી. ખ્યાલ આવ્યો?
એટલે શૂન્ય અવકાશમાં આ ગુણાકાર કેટલો આવે? અચળ જ આવે. એ પછી તમારા રડારના વેવ હોય, દ્રશ્યમાન હોય, આઈઆર હોય, યુવી હોય કે કોઈ બી હોય, આ વધે તો આ ઘટે ને આ ઘટે તો આ વધે. એટલે ગુણાકાર તલનો તય જ આવીને બેસે છે. માટે શૂન્ય અવકાશની અંદર આ બધાનો વેગ સરખો જ છે. કેટલો? 3.0 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, જે એક્ઝેક્ટલી આટલો છે. એક્ઝેક્ટલી આટલો છે, જેને 3 કન્સિડર આપણે કરી. આ ક્લિયર? કેમ બધાનો 3 પણ ખબર પડી ગઈ? ભલે આવૃત્તિ જુદી હોય ને લેમ્બડા જુદી હોય તો પણ ગુણાકાર એક વધે તો એક ઘટે, એક ઘટે તો એક વધે, એટલે ગુણાકાર ત્યાંનો ત્યાં. બરાબર? ચાલો, બીજી એક સામાન્ય વપરાતી રાશિ જે ખાસ કરીને સ્પેક્ટ્રોસ્કોપીની અંદર વપરાય છે એ છે તરંગ સંખ્યા ન્યુ બાર, જેને ન્યુ બાર કહેવાય. તરંગ સંખ્યા ન્યુ બાર, ન્યુ પર આડી. બરાબર? એનો અર્થ થાય છે કે એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યા. બરાબર? કે એકમ લંબાઈમાં રહેલા કુલ તરંગની સંખ્યા કેટલી, એને તરંગ સંખ્યા ન્યુ બાર થી ઓળખવામાં. બરાબર? અને તરંગ સંખ્યા ન્યુ બાર થી ઓળખવામાં. તેનો એકમ તરંગ લંબાઈના વ્યુત્ક્રમ છે, એટલે તરંગ લંબાઈનો ઊંધું. બરાબર? મીટર ઇનવર્સ અથવા સેન્ટીમીટર ઇનવર્સ એ તરંગ સંખ્યા નો એકમ. મીટર ઇનવર્સ એટલે શું? તો કે 1 મીટર લંબાઈમાં સમાયેલા પૂર્ણ તરંગોની સંખ્યા. સેન્ટીમીટર ઇનવર્સ એટલે શું? 1 સેન્ટીમીટર લંબાઈમાં સમાયેલા પૂર્ણ તરંગોની સંખ્યા, જેને તરંગ સંખ્યા અથવા શું કહેવામાં આવે છે? ન્યુ બાર. બરાબર છે? તરંગ સંખ્યા અથવા ન્યુ બાર થી ઓળખવામાં આવે છે. બરાબર છે? અને આ થોડી આકૃતિ પર આપણે જો નજર કરી લઈએ તો સાધારણ બરાબર દેખાય છે. બરાબર? જોયું, આ ગેમા કિરણ, આ એક્સ-રે, પારજાંબલી, પારરટ, સૂક્ષ્મ તરંગ, આ એફએમ એએમ આપણા રેડિયો વેવ્સ, પછી આ દીર્ઘ રેડિયો તરંગ, અને એમાં આપણો દ્રશ્યમાન વિભાગ વચ્ચે ગાળો પડે છે. જુઓ, 400 થી 750 લેમ્બડા નેનોમીટરમાં. બરાબર? આટલો જ આપણો દ્રશ્ય પ્રકાશ છે. અને આ પેલું આપણું નાના પેલી વાણિજ્ય પ્રમાણે જોઈએ. બરાબર? વધારે તરંગ લંબાઈ રાતો, ઓછી તરંગ લંબાઈ વાદળી, જાંબલી. બહુ જ ઓછો ગાળો વચ્ચે છે કે જે આપણે જોઈ શકીએ છીએ. પણ કહેવાયા બધાને જ શું? કહેવાયા બધાને જ શું? બરાબર છે? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણોથી આને ઓળખવામાં આવે. બરાબર? એટલે આવો કંઈક અભ્યાસ આજે આપણે કર્યો છે. પૂર્ણ કરીએ છીએ કામને. થોડો કોમ્પ્લિકેટેડ પણ છે. જરા વાંચજો, સમજજો. કંઈ તકલીફ હોય તો પાછા મેસેજથી કે ફોનથી વાત કરજો. ઓલરાઈટ, કામને રોકીએ છીએ.